વિદ્યા અને જ્ઞાન એ માનવ જીવનનો આધારસ્તંભ છે. આ પાયાના સિદ્ધાંતને મૂર્તિમંત કરવાના ઉમદા હેતુ સાથે દયા શકુન ફાઉન્ડેશન દ્વારા એક અનન્ય અને પ્રેરણાદાયી શિક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેનું નામ છે સિંચન. સંસ્થા દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોમાં શિક્ષણનું એક એવું સિંચન કરવામાં આવે છે જેની આ બાળકોને ખરેખર જરૂર છે. સંસ્થાના સભ્યો દ્વારા ખુલ્લા આકાશ નીચે જ્ઞાનનું ભાથું આપવામાં આવે છે. નિહાળો આ વિશેષ રિપોર્ટ. શિક્ષણ એ સૌનો હક છે અને તેને વંચિતો સુધી પહોંચાડવાની સામાજિક જવાબદારી ખૂબ મહત્વપૂર્ણ છે. દયા શકુન ફાઉન્ડેશનનું સિંચન અભિયાન હજારો બાળકોના જીવનમાં આશાનો નવો સૂર્ય ઉગાડી રહ્યું છે. આ નામની સાર્થકતા બાળકના માનસ પટ પર જ્ઞાનના બીજ વાવી તેના વ્યક્તિત્વને પોષણ આપવાની ભાવનામાં રહેલી છે. આ ફાઉન્ડેશન માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત ન રહેતા ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને જીવનલક્ષી નવું અને સર્જનાત્મક શિક્ષણ આપીને તેમનું સાચું સિંચન કરી રહ્યું છે. આ પ્રયાસનો મૂળભૂત હેતુ બાળકોને માત્ર ડિગ્રીધારી બનાવવાનો નહીં, પરંતુ તેમને સંસ્કારી, જ્ઞાની અને સમાજ માટે ઉપયોગી નાગરિક બનાવવાનો છે. સિંચન કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સમાજના અતિ સંવેદનશીલ વર્ગના બાળકોને આવરી લે છે. આ પવિત્ર કાર્યમાં એવા બાળકોને પણ શિક્ષણ આપવામાં આવે છે જેમને કદાચ જીવનના આરંભે જ કુટુંબના આધારસ્તંભ ગુમાવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે, જ્યારે કેટલાક માત્ર માતા કે પિતાની ગેરહાજરીમાં જીવન સંઘર્ષ કરી રહ્યા છે. આવા બાળકોને શિક્ષણના માધ્યમથી એક નવું આશ્વાસન અને ઉજ્જવળ ભવિષ્યની દિશા પૂરી પાડવાનું કાર્ય દયા શકુન ફાઉન્ડેશન નિષ્ઠાપૂર્વક કરી રહ્યું છે. આ બાળકો માટે આ માત્ર શિક્ષણ નહીં, પણ સંવેદના અને સુરક્ષાનો સેતુ છે. તેમને મળતું જ્ઞાન માત્ર અક્ષરોનું નથી, પણ આત્મવિશ્વાસનું છે. આ મહત્વપૂર્ણ શૈક્ષણિક પ્રવૃત્તિનું સ્થળ અને સમય પણ અસામાન્ય છે. આણંદ શહેરમાં સ્થિત સંકેત ઇન્ડિયા કંપનીની બહાર ખુલ્લા આકાશ નીચે ફૂટપાથ પર આ જ્ઞાન યજ્ઞ આયોજિત થાય છે. સાંજના સમયે 5:30 થી 7:30 સુધી એમ પૂરા 2 કલાક ફૂટપાથ શિક્ષણના એક પવિત્ર સ્થળમાં પરિવર્તિત થઈ જાય છે, જ્યાં એક તરફ શહેરની ગતિવિધિઓ ચાલુ હોય છે, ત્યાં બીજી તરફ આ ફૂટપાથ પર જ્ઞાનની જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ સ્થળ દર્શાવે છે કે શિક્ષણ મેળવવા માટે કોઈ ભવ્ય ઇમારતોની નહીં, પરંતુ માત્ર મજબૂત ઈચ્છાશક્તિ અને સમર્પણની જરૂર હોય છે. મારું નામ ડૉક્ટર ઉમા શર્મા છે. હું તત્વજ્ઞાન વિષયની અધ્યાપિકા છું. કોલેજમાં જોબ કરું છું અને છેલ્લા 8 વર્ષથી આ સંસ્થા ચલાવું છું. હમણાં જ NGO મારું 3 વર્ષથી રજીસ્ટર થયું છે, સિંચન દયા શકુન ફાઉન્ડેશન. આ બધા જ બાળકો આપ જે જોઈ રહ્યા છો એ ફૂટપાથ પર રહે છે. ઘણા બાળકો એવા છે કે જેમના મા બાપ બંને નથી, ઘણા બાળકો એવા છે કે જેને માત્ર પિતા છે, ઘણા બાળકો એવા છે જેના માત્ર માતા છે. મોસ્ટ ઓફ બધા જ વિદ્યાર્થીઓ એવા છે કે જેમના મા બાપ કોઈને કોઈ જગ્યાએ મજૂરી કામ કરતા હોય, કડિયા કામ કરતા હોય. એવા બધા વિદ્યાર્થીઓ છે જેમના માટે હું 8 વર્ષથી કામ કરી રહી છું. દયા શકુન ફાઉન્ડેશનનો આ પ્રયાસ સાબિત કરે છે કે જો સાચો સંકલ્પ હોય તો ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ શિક્ષણ રૂપી સિંચન શક્ય છે. આ બાળકોને નિયમિત રીતે માત્ર અભ્યાસક્રમ આધારિત જ્ઞાન જ નહીં, પણ જીવન જીવવાની કળા અને નવીનતમ વિષયોનું પણ સતત માર્ગદર્શન મળે છે, જેનાથી તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થાય છે. આ પ્રેરણાદાયી કાર્ય સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.